જય માતાજી ફ્રેન્ડ્સ. તો આજકાલ એવો ટ્રેન્ડ આવી ગયો કે જ્યાં બી આપણે કોઈ લગ્ન પ્રસંગમાં જઈએ, જ્યાં બી જઈએ, કોઈ બી જગ્યાએ, તો ત્યાં બધાએ રાજસ્થાની પોશાક, અમુક લોકો રાજસ્થાની પોશાક કે, અમુક લોકો રાજપૂતી પોશાક કે, તો ઘણા બધાએ પહેર્યો હોય છે, ઘણી બધી લેડીઝોએ પહેર્યો હોય છે રાજપૂતી પોશાક, જે પહેલાંના સમયમાં ખાલી રાજપૂતી સ્ત્રીઓ પહેરતી હતી, પણ અત્યારના સમયમાં બધા જ એક ફેશન જેવું આમ ફેશન બની ગઈ. આમ કોઈ બી પહેરી લે એમ. ઓકે, વાંધો નહીં, દરબાર કોઈને નહીં ગમતા, પણ દરબાર બનવું બધાને ગમે હશે. પણ એ લોકો પહેરે તો પહેરે, આપણે એવું નહીં કહેતા કે ભાઈ તમે કેમ પહેરો છો પોશાક, એવું નહીં કહેતા. આપણે પહેરે, એમની ઈચ્છા હોય તો એ પહેરે, આપણે ના નહીં પાડતા, પણ પછી એ પહેરીને અને આપણાને બતાવવા આવે. પોશાક પહેરીને આપણો પોશાક પહેરીને આપણાને બતાવવા આવે અને આપણી જોડે કોમ્પિટિશન કરવા જાય કે જો અમે તમારાથી બી સુંદર, તમારાથી બી મસ્ત લાગીએ એમ, તમારી જ કોપી કરીને અમે તમારાથી બી બેસ્ટ લાગીએ છીએ, તમારો જ પોશાક પહેરીને અમે તમારાથી જ બેસ્ટ લાગીએ છીએ. એટલે જ એ કહેવત છે કે ભાઈ દરબાર કોઈને નહીં ગમતા, દરબાર બનવું બધાને ગમે છે. પહેરવાનો કોઈ જ વાંધો નહીં, પણ અમારી જોડે કોમ્પિટિશન ના કરો એમ કહું.